પાણીગેટમાં ઘરમાં ચાલતા જુગાર પર પીસીબીએ રેડ, 8 ખેલી ઝડપાયા. મકાન માલિક વ્યક્તિ દીઠ 200 રૂપિયા લઈને જુગાર રમાડતો હતો. પોલીસ દ્વારા 1.73 લાખનો મુદ્દામાલ કબજે. પાણીગેટ વિસ્તારના રહેણાંક મકાનમાં ધમધમતા જુગાર પર પીસીબી પોલીસની ટીમે રેડ કરી હતી, ત્યારે સ્થળ પરથી જુગાર રમાડનાર સહિત 8 ખેલી ઝડપાયા હતા. પોલીસ દ્વારા જુગારીઓની અંગઝડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ અને 8 મોબાઈલ મળીને રૂપિયા 1.73 લાખનો મુદ્દામાલ કબજે કરીને પાણીગેટ પોલીસને સોંપ્યો છે. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી પોમલી ફળિયા સાઈનાથ જિમ્નેશિયમની બાજુમાં રહેતા રાજુ ગજાનંદ સિંધે પોતાના મકાનમાં વ્યક્તિ દીઠ રૂપિયા 200 કમિશન લઈને બહારથી લોકોને બોલાવી જુગાર રમાડે છે તેવી બાતમી પીસીબી પોલીસને મળી હતી અને હાલમાં પણ જુગાર રમી રહ્યા છે, જેથી પીસીબી પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. પોલીસને જોઈ જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી, જેમાં જુગાર રમાડનાર રાજુ સહિત ગજાનંદ સિદ્ધે, જાવેદ, નઝમુદ્દીન મલેક, ધર્મેશ રમેશ ગોહિલ, નયન ઉર્ફે વિશાલ ગોપાલ કહાર, સાગર કંચન માછી, પવન આનંદરાવ સિરસાટ, વિનોદ જીવન પટેલ અને ચંદ્રકાંત કાશીરાવ આહિરને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપી પાડેલા 8 જુગારીઓની અંગઝડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ રૂપિયા 1.2 લાખ, 8 મોબાઈલ, રૂપિયા 70,000 મળીને 1.73 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે પાણીગેટ પોલીસને સોંપવામાં આવ્યો છે.